સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ધ્યેય મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે. જેના ભાગરૂપે આજ રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જિલ્લા વિકાસ એજન્સી અરવલ્લી દ્વારા જિલ્લા પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં નિયામક શ્રી અને ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર શ્રી R.N. કુચારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કૃપાલી મિસ્ત્રી, આંતરિક અન્વેષણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગામમાં દેખીતી રીતે સ્વચ્છતા જાળવી રાખવા અને પંચાયતમાં 100% શૌચાલયનું નિર્માણ અને ઉપયોગ હાંસલ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા દીઠ 1 શ્રેષ્ઠ મહિલા સરપંચશ્રીઓ, 2 શ્રેષ્ઠ સ્વચ્છતા કાર્યકર ઓફિસ પરિસર, શ્રેષ્ઠ સ્વસહાયક જૂથ, 3 SHG શ્રેષ્ઠ સ્વચ્છાગ્રાહી કુદરતી નેતા, 4 શ્રેષ્ઠ, 5 સ્વચ્છતા કાર્યકર પંચાયત સ્થળ તમામને સન્માનપત્ર એનાયત કરી તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમજ તેઓના મહિલા તરીકે તેમને કરેલ શ્રેષ્ઠ કામગીરીના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. તેની સાથે સહભાગી થયેલ તમામ મહિલાઓએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત કરવાની થતી કામગીરી, ઘરેથી જ સૂકો અને ભીનો કચરો અલગ કરવો અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તેમજ સ્વચ્છતા વિષયક કેવી રીતે IEC કરી શકાય તે અંગે વિડીયો અને ટૂંકી ફિલ્મ મારફતે આ મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી. રિપોર્ટર હિતેન્દ્રસિંહ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી.